સવારના નાસ્તામાં, લંચમાં, ડિનરમાં તમે ગમે ત્યારે ઇડલી લઈ શકો છો. ઇડલી એકદમ કમ્ફર્ટિંગ ફૂડ છે. સૌથી પહેલાં બેટર તૈયાર કરી લઈશું. 1 કપ ઝીણો રવો લેવાનો છે. 1 કપ છાશ લઈને મિક્સ કરી લઈએ. છાશ જરૂર પ્રમાણે ઉમેરવાની છે. ચમચીમાંથી પડે એ રીતનું બેટર હોવું જોઈએ. મીડિયમ થીક બેટર તૈયાર છે. 2 થી 3 મિનિટ માટે ફેટી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ. ઢાંકણ ઢાંકીને 20 મિનિટ માટે મૂકી દઈએ, જેથી બેટર સારી રીતે સેટ થઈ જાય. ત્યાં સુધીમાં સ્ટફિંગ તૈયાર કરી લઈએ. 2 ચમચી તેલ, વઘાર માટે રાઈ, મીઠા લીમડાના પાન, લીલા મરચાં, આદુનું ચેણ ઉમેરીને સાતળી લઈએ. ઊભી સ્લાઇસમાં સુધારેલી ડુંગળી ઉમેરીએ. ડુંગળી સતળાઈ જાય એટલે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ. 4 થી 5 નંગ બાફેલા બટેકાને મેશ કરીને ઉમેરીએ. મિક્સ કરી લઈએ. 1 ચમચી લીંબુનો રસ અને થોડા કોથમીરના પાન ઉમેરીને મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. મસાલો ઠંડો થાય એટલે થોડો મસાલો હાથમાં લઈને બોલ્સ તૈયાર કરી લઈએ અને ફ્લેટ કરી લઈએ. આ રીતે બાકીની બધી ટિક્કી તૈયાર કરી લેવાની છે. ટિક્કીની સાઇઝ ઇડલી કરતાં નાની હોવી જોઈએ. બેટરને સેટ થતાં 20 મિનિટ થઈ ગઈ છે. બેટર તમે જોઈ શકો છો, ચમચીમાંથી પડે એ રીતનું છે. વધારે થીક લાગતું હોય તો પાણી ઉમેરી શકો છો. ફૂલેલી ઇડલી બનાવવા માટે 1/4 ચમચી ખાવાના સોડાને એક્ટિવેટ કરવા માટે 1 ચમચી લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરી લઈએ. ઇડલી સ્ટેન્ડને ઓઇલથી ગ્રીસ કરી લઈએ. ઇડલી સ્ટેન્ડમાં હવે તૈયાર કરેલું બેટર ઉમેરીએ. બેટર વધારે નથી ઉમેરવાનું, 1 ચમચી જેટલું ઉમેરવાનું છે. તૈયાર કરેલો મસાલો ઉમેરીએ અને ફરી પાછું બેટર ઉમેરીને કવર કરી લઈએ. ઇડલીને સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં 2 કપ પાણી ગરમ કરી લીધું છે. ઇડલી સ્ટેન્ડ મૂકી દઈએ. ઢાંકણ ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ ઉપર 15 મિનિટ માટે થવા દઈએ. 15 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો ઇડલી સ્ટીમ થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. સ્ટેન્ડને બહાર કાઢી લઈએ. ઇડલી ઠંડી થઈ જાય પછી મોલ્ડમાંથી આ રીતે કાઢી લઈએ. એકદમ ફૂલેલી ઇડલી તૈયાર છે.